નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોલતા પોતાની નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ અને જૈવિક અણુઓના લાસ્ટ લેક્ચરની અંદર લેક્ચર નંબર 9 હતો, પરંતુ એમાં ભૂલથી લેક્ચર નંબર 15 લખાઈ દીધું. બરોબર છે? એ લેક્ચર નંબર 9 ની અંદર આપણે માલ્ટોઝ વિશે ભણ્યો હતો. ડાયસેકેરાઇડ જે માલ્ટોઝ છે એના વિશે. માલ્ટોઝ જે છે એનું જળ વિભાજન કરવાથી આપણને જે છે એ બે પ્રકારના ગ્લુકોઝ મળતા. બરોબર છે? હવે એ ગ્લુકોઝમાં જે પહેલો ગ્લુકોઝ છે એ તો આલ્ફા ડી ગ્લુકોઝ હતો, પરંતુ જે બીજો ગ્લુકોઝ હતો એના વિન્યાસ બદલાયા કરતા હતા. એ તો કાં તો આલ્ફા હોઈ શકે કાં તો બીટા. એના આધારે માલ્ટોઝ જે છે એના બે પ્રકાર પડતા હતા. એક હતા આલ્ફા માલ્ટોઝ અને એક હતું બીટા માલ્ટોઝ. આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ આલ્ફા ડી ગ્લુકોઝ ને આલ્ફા ડી ગ્લુકોઝ બે ભેગા થાય તો એ આલ્ફા માલ્ટોઝ બનતા હતા. જ્યારે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ બે ભેગા થતા હતા ત્યારે જે છે એ બીટા માલ્ટોઝ બનતા હતા. અને માલ્ટોઝ જે છે એ જવની અંદર માલ્ટ નામનો પદાર્થ છે, એ માલ્ટમાંથી મળી આવતા હતા, એટલે એને માલ્ટ શુગર કહેવાતા. બરોબર છે? હવે આજે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો લેક્ટોઝ. લેક્ટોઝ જે છે એ દૂધની અંદર લેક્ટોઝ પદાર્થ જે છે એમાંથી મળી આવે છે, એટલા માટે એને લેક્ટોઝ જે છે કહેવામાં આવે છે. ટૂંકમાં દૂધમાંથી મળી આવતો ડાયસેકેરાઇડ, એટલે એને જે છે લેક્ટોઝ કહેવાય છે. તો આપણે લખી શકીએ લેક્ટોઝ માટે લેક્ટોઝ એ દૂધમાંથી મળી આવતો કાર્બોહાઈડ્રેટ પદાર્થ છે. દૂધને જે છે અંગ્રેજીમાં મિલ્ક કહીએ, એટલે લેક્ટોઝને મિલ્ક શુગર પણ કહે છે. સુક્રોઝને આપણે શું કહેતા હતા? ગ્રેપ શુગર કહેતા હતા. પછી જે છે એ માલ્ટોઝને માલ્ટ શુગર કહેતા હતા, અને લેક્ટોઝ છે એને મિલ્ક શુગર કહેવામાં આવે છે. લેક્ટોઝ છે ને વિદ્યાર્થી મિત્રો, એનું જળ વિભાજન કરતા આપણને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ મળે છે. યાદ રાખજો, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. લેક્ટોઝનું જળ વિભાજન કરતા ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ નામના બે મોનોસેકેરાઇડ મળે છે. પ્રક્રિયા કઈ એવી છે કે ભાઈ C12H22O11 આ જે છે એ લેક્ટોઝ નું શું છે? આણ્વીય સૂત્ર છે. જળ વિભાજન એટલે કે એની અંદર પાણી નાખો એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન થાય એટલે આમાંથી બે મોનોસેકેરાઇડ છૂટા પડે, C6H12O6. આ ગેલેક્ટોઝ કહેવાય છે. C6H12O6 અને ગ્લુકોઝ કહેવાય છે. હવે સવાલ એ છે કે અહીંયા એક શબ્દ ઉમેરાનો, નવો ગેલેક્ટોઝ. હવે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોત તો આપણે એના બંધારણીય સૂત્રો સમજી શકીએ. તમને સવાલ થાય સાહેબ આ ગેલેક્ટોઝ નું સૂત્ર કઈ રીતે સમજવું? બરોબર? બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. આપણે આલ્ફા ડી ગ્લુકોઝ જે છે ભણી ગયા છે. બરોબર છે? અને એનું
બંધારણ તમને દોરવાનું કીધું હોય તમે હવે આસાનીથી જે છે એ દોરી શકો. આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. એમાં હું તો OH 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 CH2 બાકીનો ભાગ હોય ત્યાં H જોડી દેવાનો. આ જે સ્ટ્રક્ચર હતું વિદ્યાર્થી મિત્રો એ કોનું હતું? આલ્ફા ડી ગ્લુકોઝ. હવે જો અહીંયા આલ્ફા મળે કેવાનું કે ભાઈ આ નીચેની તરફ છે C1 કાર્બન જે એનોમેરિક કાર્બન છે એમાં નીચેની તરફ જે છે OH છે એટલે આપણે આલ્ફા. બરાબર છે. હવે આના ઉપરથી આપણે ગેલેક્ટોઝ જો ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં જાજો કાંઈ ફરક નથી. ગેલેક્ટોઝ અને ગ્લુકોઝમાં જાજો કાંઈ ફરક નથી. એના માટે લખવું હોય ને તો લખી શકીએ અહીંયા કે ભાઈ ગેલેક્ટોઝમાં ગેલેક્ટોઝના બંધારણ અથવા તો ગેલેક્ટોઝનું બંધારણ એ ગ્લુકોઝના બંધારણમાં C4 કાર્બન પર વિન્યાસ ને ઉલટાવાથી મેળવી શકાય છે. ટૂંકમાં 4 નંબરનો કાર્બન જોવો તો અહીંયા નંબર આપણે આપીએ C1 C2 C3 C4 C5 અને C6. તો આ જે 4 નંબરના કાર્બન ઉપર વિન્યાસ ચેન્જ કરો. વિન્યાસ ચેન્જ કરો એટલે OH ને ઉપર જવા દો અને H ને જે છે ક્યાં જવા દો? નીચે. બરાબર. ખાલી 4 નંબરનો વિન્યાસ ચેન્જ કરી નાખો તો આ આલ્ફા ડી ગ્લુકોઝ હતો એની જગ્યાએ આલ્ફા ડી ગેલેક્ટોઝ થઈ જાય. અને આને બીટા કરવું હોય તો અહીંયા આપણે ચેન્જ કરી નાખો. એટલે કે અહીંયા ચેન્જ કરી નાખો અને અહીંયા ચેન્જ કરી નાખો. બે બાજુ ચેન્જ કરી નાખો તો બીટા ડી ગેલેક્ટોઝ થઈ જાય. સમજાય ગયું કે સ્ટ્રક્ચર? તો અહીંયા આપણે આલ્ફા ડી ગેલેક્ટોઝ જે છે મેળવવું હોય તો એનું સ્ટ્રક્ચર કંઈક આ રીતનું થશે. એમાં અહીંયા જે છે એ OH એમનું રાખીએ એટલે આલ્ફા નું નિર્દેશન કરે છે. અહીંયા OH એમનું રાખીએ અહીંયા OH ઉપર આવશે. 4 નંબરમાં ચેન્જ કરવાનું છે. અહીંયા OH નીચે છે આપણે ઉપર લઈ જવાનું છે. H નીચે બાકી બધું એમનું CH2OH H. તો આ જે સ્ટ્રક્ચર થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો એ થઈ ગયું આલ્ફા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ. બરાબર છે. હવે આમાં બીટા ડી ગેલેક્ટોઝ મેળવવું હોય તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આ ગેલેક્ટોઝ છે ખાલી બીટા કરવું હોય તો આ OH જે ક્યાં હતો નીચેની તરફ હતો એને ઉપર લઈ જઈએ તો આપણને જે છે બીટા ડી ગેલેક્ટોઝ મળશે. એટલે બીટા ડી ગેલેક્ટોઝ નું સ્ટ્રક્ચર દોરી નાખીએ આપણે અહીંયા. કે અહીંયા આપણે જે છે એ ઉપરની તરફ OH લઈએ એટલે બીટા થઈ જશે C1 કાર્બન પર. બાકી બધું એમ ન 4 નંબરમાં જો ગેલેક્ટોઝ છે એટલે ઉપરની તરફ OH આવશે. બરાબર. CH2OH. તો આ જે સ્ટ્રક્ચર થઈ ગયું એનું નામ આવશે બીટા ડી ગેલેક્ટોઝ. બરાબર છે.
તો હવે તમને સવાલ થાય કે સાહેબ આમાં જે બે મોનોસેકેરાઇડ મળે છે ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ, આમાં ગેલેક્ટોઝ કેવા પ્રકારનો છે અને ગ્લુકોઝ કેવા પ્રકારનો છે એના પર વાત કરવાની છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ જે ગેલેક્ટોઝ જે મળે છે ને અહીંયા એ બીટા પ્રકાર છે. કેવો છે? બીટા. અને ગ્લુકોઝનો વિન્યાસ નક્કી હોતો નથી. તો આપણે અહીંયા લખી શકીએ એક લાઈન કે અહીં લેક્ટોઝના જળ વિભાજન દ્વારા મળતા મોનોસેકેરાઇડમાં પ્રથમ બીટા ડી ગેલેક્ટોઝ હોય છે, જ્યારે બીજા મોનોસેકેરાઇડ તરીકે ડી પોઝિટિવ ગ્લુકોઝના જુદા જુદા સ્વરૂપ મળે છે. આ જુદા જુદા સ્વરૂપ મળતા હોવાથી બે પ્રકાર પડે છે. લેક્ટોઝના કેટલા પ્રકાર પડે છે? બે પ્રકાર પડે. એવા અહીંયા જે છે બે અલગ અલગ જે છે એ ગ્લુકોઝ મળે છે, આલ્ફા પણ મળે છે અને બીટા મળે છે. એટલા માટે અહીંયા જે માલ્ટોઝ છે, પોઝિટિવ માલ્ટોઝ, બરોબર છે, આ પોઝિટિવ માલ્ટોઝ, સોરી માલ્ટોઝ ની લેક્ટોઝ, એના બે પ્રકાર પડે છે. કોના કારણે? કે ભાઈ એમાં જે મોનોસેકેરાઇડ છે એ જુદા જુદા પ્રકારના મળતા હોવાથી બે પ્રકારના એ લેક્ટોઝ બને છે. પહેલો જે લેક્ટોઝ મળે છે એને કહેવાય છે આલ્ફા પ્લસ લેક્ટોઝ. માં ડી પણ લગાડી શકો, બરોબર. અને બીજો જે પ્રકાર પડે છે એ છે બીટા પ્લસ. હવે તમને સવાલ થાય કે મોનોસેકેરાઇડ ક્યાં ક્યાં હોય? તો આલ્ફા લેક્ટોઝ મળે. મોનોસેકેરાઇડ ક્યાં ક્યાં હોય? તો આપણને બીટા લેક્ટોઝ મળે. તો સિમ્પલ છે કે ભાઈ પહેલું તો બેમાં સેમ રહેવાનું છે. ગેલેક્ટોઝ તો બેમાં સેમ છે. પહેલો જે છે મોનોસેકેરાઇડ બીટા ડી ગેલેક્ટોઝ, એ તો આની અંદર પેલો સેમ રહેશે, આની અંદર સેમ રહેશે. તો સવાલ એ થાય કે ફેરફાર કોનો છે? તો યાદ રાખવાનું અહીંયા શું છે? આલ્ફા. એનો મતલબ અહીંયા જે ગ્લુકોઝ છે એ કેવો હશે? આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ હશે. અને અહીંયા બીટા છે એનો મતલબ જે ગ્લુકોઝ છે એ કેવો હશે? બીટા ડી પોઝિટિવ ગ્લુકોઝ. અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, આ પોઝિટિવ છે, આ પોઝિટિવ છે, અહીંયા પોઝિટિવ જ આવે છે, અહીંયા પોઝિટિવ. એનો મતલબ આના જે વિશિષ્ટ પરિભ્રમણ છે એમાં કઈ ફેરફાર થતો નથી. મતલબ આનું જે વ્યુત્ક્રમણ છે જોવા મળતું નથી. એટલે લેક્ટોઝ ની અંદર વ્યુત્ક્રમણ જોવા મળતું નથી. એના વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થતા નથી. લેક્ટોઝના વિશિષ્ટ પરિભ્રમણમાં ફેરફાર થતો નથી. માટે તેનું વ્યુત્ક્રમણ જોવા મળતું નથી. તમને એમ થાય છે વ્યુત્ક્રમણ નથી થતું, વિશિષ્ટ પરિભ્રમણમાં ચેન્જ નથી થતો. વિશિષ્ટ પરિભ્રમણ કોનો ચેન્જ થતો? લેક્ટોઝ. પણ એમાં રહેલા જે મોનોસેકેરાઇડ છે એના વિશિષ્ટ પરિભ્રમણ ચેન્જ થાય, કારણ કે આલ્ફા અને બીટા બે ગ્લુકોઝ છે, બરોબર.
એટલે એની અંદર જે છે વિશિષ્ટ પરિભ્રમણ ચેન્જ થાય એટલે એનું જે મ્યુટારોટેશન છે તો જોવા મળશે જ તે. એટલે આપણે કહી શકીએ એમાં ગ્લુકોઝ છે તેનું મ્યુટારોટેશન તો જોવા મળશે. લેક્ટોઝમાં મ્યુટારોટેશન જોવા મળે છે. લેક્ટોઝમાં મ્યુટારોટેશન જોવા મળે છે. બરાબર. તો હવે તમને સવાલ થાય સાહેબ આમાં આપણે આલ્ફા લેક્ટોઝ બનાવવું છે એનું સ્ટ્રક્ચર બનાવીને દેખાડો. સિમ્પલ છે. આપણે બીટા ડી ગેલેક્ટોઝ નું સ્ટ્રક્ચર દોરવાનું છે અને આલ્ફા ડી ગ્લુકોઝ નું સ્ટ્રક્ચર દોરવાનું છે. દોરીએ અહીંયા બેનું સ્ટ્રક્ચર. ચાલો આ આપણે લીધો છે બીટા ડી પોઝિટિવ ગેલેક્ટોઝ. સ્ટ્રક્ચર કેવું બીટા છે એટલે ઉપર OH H OH H OH H ગેલેક્ટોઝ છે એટલે ઉપર OH આવશે નીચે H આવશે CH2 OH H. બરાબર. હવે આપણે અહીંયા જે છે એ સ્ટ્રક્ચર દોરશું કોનું? ગ્લુકોઝ નું. યાદ કરો કયો ગ્લુકોઝ લેવાનો છે આપણે અહીંયા? આલ્ફા લેશું કારણ કે આપણે જે છે એ લેક્ટોઝ કયો લેવાનો છે? આલ્ફા. એટલે ગ્લુકોઝ આલ્ફા લેશું. આલ્ફા ગ્લુકોઝ હોય તો OH ક્યાં આવશે? નીચે આવશે H OH H OH H. અહીંયા OH ક્યાં આવશે? નીચેની તરફ આવશે. ઉપર H આવશે CH2 OH અને H. બરાબર. આ જે સ્ટ્રક્ચર થઈ ગયું એ તો આલ્ફા ડી પોઝિટિવ ગ્લુકોઝ. બરાબર. હવે આપણે બધા જોઈ શકીએ છીએ એની વિદ્યાર્થી મિત્રો આનો C1 કાર્બન અહીંયા છે. આ જે છે C4 કાર્બન છે, આ C1 કાર્બન છે, આ C4 છે. બરાબર. સ્વાભાવિક છે અહીંયા જે છે આનું OH બરાબર અને આ OH બે જોડાણ પામે અને પાણીનો અણુ જે છે અહીંથી છૂટો કરશે. શું છૂટો કરશે? પાણી. ટૂંકમાં નિર્જલીકરણ થાય. શું થાય અહીંયા? નિર્જલીકરણ. નિર્જલીકરણ એટલે કે H2O છૂટો પડે. એટલે અહીંયા જે સાંકળ રચાય છે એ સાંકળ જે છે ગ્લાયકોસિલિક સાંકળ બને છે. કોની કોની વચ્ચે બને? હવે તમે જોઈ શકો છો એ અહીંયા ગ્લાયકોસિલિક સાંકળ C1OC4 છે. મને કહો તો એનોમેરિક કાર્બન કોણ છે? આ એક એનોમેરિક છે. બરાબર છે. એનો એક OH તો જે છે બંધમાં જોડાયેલો છે. આનો જે એનોમેરિક કાર્બનનો OH જે છે બરાબર છે આ OH જે છે એ રિડક્શન કરતા સમૂહ છે. કેવો છે? રિડક્શન કરતા સમૂહ. અહીં મુક્ત છે. કેવો છે? મુક્ત છે. મતલબ ગ્લાયકોસિલિક સાંકળમાં નથી જોડાણ, મુક્ત છે. એનો મતલબ જે કાંઈ બીજો સમૂહ અહીંયા રિડક્શન કરવા આવે એની હારે રિડક્શન પ્રક્રિયા દર્શાવશે. મતલબ રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે એટલે એ રિડ્યુસિંગ શર્કરા કહેવાય. શું કહેવાય ને? રિડ્યુસિંગ શર્કરા કહેવાય છે. તો અહીંયા આપણે લખી શકીએ અહીં લેક્ટોઝમાં એક મોનોસેકેરાઇડ ના એનોમેરિક કાર્બન પરનો OH સમૂહ જે રિડક્શન કરતા સમૂહ છે, જે રિડક્શન કરતા સમૂહ છે તે
મુક્ત હોવાથી રિડક્શન પ્રક્રિયા દર્શાવે છે. તેથી કહી શકાય કે લેક્ટોઝ reducing શર્કરા છે. બરાબર છે? એને આપણે reducing શર્કરા કહી શકીએ કારણ કે અહીંયા OH સમૂહ મુક્ત છે. એક વપરાય છે. ગ્લાયકોસિલિક સાંકળ લખી નાખો અહીંયા ભાઈ કે અહીં C1O4 પ્રકારનો ગ્લાયકોસિલિક બંધ જોવા મળે છે. એ પણ લખી શકો તમે અહીંયા. તો ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ટોઝની સંપૂર્ણ માહિતી અહીંયા પૂરી થાય છે. હા એક છે અહીંયા આપણે જે સ્ટ્રક્ચર બનાવ્યું ને એ લેક્ટોઝ નું કયું હતું? આલ્ફા પ્લસ લેક્ટોઝ સ્વરૂપ હતું. હવે હું તમને હોમવર્કમાં આપું છું બીટા પ્લસ લેક્ટોઝ નું સ્ટ્રક્ચર તમારે બનાવવાનું છે. આમાં જે હોશિયાર છોકરા છે સમજી જાય ખાલી હું કરવાનું છે. સમજી જાવ ને? હવે શું કરવાનું થશે? ખાલી જે ગ્લુકોઝ છે એનો વિન્યાસ ચેન્જ કરવાનો છે C1 કાર્બન ઉપર, જે OH નીચેની તરફ છે એના ઉપર લઈ જવાનો છે. તો આ હોમવર્કમાં આપું છું, આટલી વસ્તુ નોટ ડાઉન કરો. ચાલો આજે આપણે જે છે એ લેક્ટોઝના બંધારણની ચર્ચા કરી. બરોબર છે? અને લેક્ટોઝના બે સ્વરૂપ આલ્ફા અને બીટા લેક્ટોઝ બંનેના આપણે બંધારણો જોયું. હવે આના પછી જે ટોપિક આપણે આવશે તે છે પોલિસેકેરાઇડ વિશે જે છે આપણે થોડી ટૂંકમાં માહિતી લઈએ તો એમ કહી શકીએ કે ભાઈ એવા કાર્બોહાઈડ્રેટ સંયોજનો કે જેનું જળ વિભાજન કરતા અસંખ્ય કેવા અસંખ્ય એટલે કોઈ માપ હોતું નથી. કહી ના શકીએ કે 10 15 20 કેટલા અસંખ્ય મોનોસેકેરાઇડ અણુઓ પ્રાપ્ત થાય એને પોલિસેકેરાઇડ કહીએ. પોલિસેકેરાઇડમાં જે જાણીતા છે જેનો અભ્યાસ આપણે અહીં આવશે એ છે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે. આ બે વિશે અભ્યાસ આપણે આવવાનો છે. આ ઉપરાંત ગ્લાયકોજન છે, ડેક્સ્ટ્રીન છે, એવા ઘણા બધા જે છે એ પોલિસેકેરાઇડ સંયોજનો જોવા મળે છે. પોલિસેકેરાઇડ સંયોજનો છે ખરેખર એને શર્કરા કહેવાતી નથી, એને બિનશર્કરા કહેવાય છે. કારણ કે એ સ્વાદે ગળ્યા હોતા નથી. બરોબર? સ્વાદે થોડા તુરા હોય છે. ઉપરાંત એના જે ગુણધર્મો છે એ મતલબ જે સેકેરાઇડ છે ને મળતા નથી, ઉલટા હોય છે. સેકેરાઇડ માટે શું કહીએ છીએ આપણે? સ્વાદે ગળ્યા હોય, પાણીમાં દ્રાવ્ય થાય, આ બધા જે છે એના ગુણધર્મો છે. ત્યારે અહીંયા શું છે? અલગ છે. સ્વાદે ગળ્યા હોતા નથી, પાણીમાં અદ્રાવ્ય છે. અદ્રાવ્ય કેવા કે ભાઈ એને પાણીમાં નાખો અને ગરમ કરો ને તો ગરમ પાણીમાં અદ્રાવ્ય, અને ખાસ એક નોંધ, ગરમ પાણીમાં એક કલીલમય દ્રાવણ બનાવે. કેવું દ્રાવણ બનાવે? કલીલ. ઉપરાંત એના જે અણુભારની વાત કરીએ એટલે સ્વાભાવિક છે એમાં અસંખ્ય મોનોસેકેરાઇડ. તો એક મોનોસેકેરાઇડ એટલે શું થાય? ગ્લુકોઝ. ગ્લુકોઝ તો કેટલો? 180 ગ્રામ પર મોલ. તો એવા અસંખ્ય હોય એટલે અંદાજે એમ માનો ને કે 8 થી 10 લાખ જેટલા ગ્રામ પર મોલ એ એના અણુભાર હોય છે. સ્ટાર્ચનો 8 થી 10 લાખ ની વચ્ચે હોય છે. બરાબર છે? તો એના અસંખ્ય આણ્વીય દળ ખૂબ વધારે હોય છે. હવે પોલિસેકેરાઇડ નું જળ વિભાજન કરો ને એટલે પેલા જે છે એ બીજા ડાયસેકેરાઇડ ઓલિગોસેકેરાઇડ માં રૂપાંતરિત થાય. ઓલિગોસેકેરાઇડ માં ડાયસેકેરાઇડ બને. ડાયસેકેરાઇડ નું વધારે જળ વિભાજન કરો તો મોનોસેકેરાઇડ મળે, ગ્લુકોઝ ને બધા. તો આનું જે જળ વિભાજન જે છે એ તમે કોઈ ઉત્સેચક અથવા તો એસિડ વડે જે છે કરી શકો છો અને આપણે મોનોસેકેરાઇડ મેળવી શકીએ છીએ.
તો આની અંદર જે છે એનું જે સામાન્ય સૂત્ર હોય છે ને જે પોલિસેકેરાઇડનું જે જાણીતું છે એ છે આ પોલિસેકેરાઇડનું સામાન્ય સૂત્ર છે જે સ્ટાર્ચ સેલ્યુલોઝ આ બધાનું જે છે સામાન્ય સૂત્ર કહી શકીએ પોલિસેકેરાઇડ બરાબર છે તો આના ઉપર આપણે જે છે ડિટેલ ચર્ચા કરશું એમાં સ્ટાર્ચ છે એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરવાની છે એટલે આજનો લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખશું બરાબર છે થેન્ક યુ ધન્યવાદ